એવા હનુમાનજી મહારાજ ઉમેદપુરાને આંગણે પલાઠી વાળીને બેહવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે અન્નપૂર્ણાના આશીર્વાદ લેવા માટે દાદા કાલ હવારમાં જેથી બિરાજમાન થાય તેથી ઘણા એને વિચાર આવતા હોય, બહુ ભણી જાય ને એટલે બહુ વિચાર આવે, બુદ્ધિ વધારે કામ કરે. ઈ કે હનુમાનજી મહારાજ બધાય દુઃખ દૂર કરે. એને કેવું પડે કે મારો બાપ જેદી અહિરાવણ અને મહિરાવણ રામ ને લક્ષ્મણ ને ઉપાડીને જેદી પાતાળમાં વયા ગયા હતા ને, અને તેદી હનુમાનજી મહારાજ ગયા પાતાળમાં. ઈ પાતાળમાં જઈ મકર ધ્વજને મારી અને પ્રભુની સામે બે હાથ જોડીને એટલું કીધું કે પ્રભુ તમે કાંઈ કર્યું નહીં, આ લોકો તમને ઉપાડીને આવ્યા, તમે કાંઈ કર્યું નહીં, બે જણા બેહી રહ્યા. અને તેદી મર્યાદા પુરુષોત્તમ રામ એટલું બોલ્યા હતા કે હે હનુમાન, બાપ વિધાતાના લેખ હોય ને એની માથે મેઘ ન મરાય. આ બધાય આપ જાણો છો આ કથા. હનુમાનજી મહારાજ રામ ને લક્ષ્મણ ને બેયને ખભા ઉપર બેહાડી અને પાતાળમાંથી લઈ આવ્યા હતા. આ પંચમુખી હનુમાનજી મહારાજ તેદુના પૂજાય. અને હનુમાનજી મહારાજ રામ ને લક્ષ્મણ ને ઉતારીને સીધા ગયા વિધાતા પાસે. વિધાતા પાસે જઈને વિધાતાના વાળ પકડીને ખેંચ્યા. વિધાતા કે હું કરો છો? તો કે મારા પ્રભુના આવા લેખ તારાથી લખાય કેવી રીતે? મારા પ્રભુના લેખ આવા લખાય કેવી રીતે કે એને અહિરાવણ મહિરાવણ ઉપાડીને પાતાળમાં લઈ જાય અને બાંધી દે? અને ત્યારે વિધાતાએ બહુ સારો જવાબ દીધો કે પ્રભુ સાંભળો હનુમાનજી મહારાજ, તમે એમ કહો છો કે મેં રામના લેખ આવા લખ્યા છે, તો અટાણે અડધી રાતે આવીને તમે મારા વાળ ઝાલીને તમને મને ખેંચો. આ લેખ કોણે લખ્યા છે? ભાઈ ભાઈ એ કે અડધી રાતે તમે મારો ચોટલો ઝાલીને મને ખેંચો, આવા લેખ હું થોડી લખતી હઈશ.